તો શ્રદ્ધાંજલિ વિડીયો બનાવવાનો આ બીજો ભાગ લઈને હું આવી ગયો છું. મેં 500 લાઇકનું ટાર્ગેટ રાખેલું પણ એ પૂરું થયું નહીં, પણ તે છતાં પણ હું બીજો ભાગ લઈને આવી ગયો છું. તો આજે હું તમને શીખવાડીશ કે આપણે એઆઈમાંથી જે આપણે ફોટા બનાવ્યા હતા એ ફોટામાંથી હવે આપણે શ્રદ્ધાંજલિનો વિડીયો કેવી રીતે બનાવવાનો. એમાં એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે આપણો જ્યારે વિડીયો બનાવવા જાય ને ત્યારે ફેસ ચેન્જ થઈ જશે, તો એનું શું કરવાનું. તો એનું સોલ્યુશન છે મારી પાસે, તો એ પણ હું બતાવીશ. ને વિડીયો સ્કીપ કરતા નહીં, આખો વિડીયો જોજો, કેમ કે વિડીયોમાં તમને ગમે ત્યાં વચ્ચે બતાવીશ કે એનું સોલ્યુશન શું છે ને એને આપણે કેવી રીતે ઠીક કરવાનું, કેવી રીતે વિડીયો બનાવવાનો કે આપણો ફેસ ચેન્જ ના થાય. જ્યારે વિડીયો બનાવીને ત્યારે ફેસ ચેન્જ ના થવો જોઈએ. હું જે વિડીયો બનાવું છું એમાં તમે જોયું હશે કે ફેસ ચેન્જ થતો નથી. તમે જેવા ફોટા આપો એવા સેમ ફેસમાં વિડીયો બનાવીને હું તમને આપું છું. તો આજે હું તમને બે શીખવાડીશ, વિડીયો બનાવતા શીખવાડીશ ને જે તમે કહો છો ને કે ફેસ બદલી જાય છે તો એનો પણ હું તમને બતાવીશ કે કેવી રીતે ઠીક કરવાનું. તો વિડીયો આખો જોજો, ક્યાંય પણ સ્કીપ કરતા નહીં. આ વિડીયોમાં ઉમ્મીદ કરું છું કે તમે સારો પ્યાર દેખાડશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. બ્રાઉઝર ઓપન થાય પછી તમારે અહીંયા લખવાનું ગૂગલ ફ્લો લખીને તમારે સર્ચ કરી દેવાનું. જે આ બીજી વેબસાઇટ દેખાય છે એના પર ક્લિક કરીને તમારે આ વેબસાઇટની અંદર આવી જવાનું. મેં આજ સુધી જેટલા પણ વિડીયો બનાવ્યા છે બધા આ જ વેબસાઇટથી બનાવેલા છે. તો તમે જોઈ શકો છો પહેલાના પણ જે મેં વિડીયો બનાવ્યા છે અહીંયા દેખાય છે. જ્યારે આ વેબસાઇટ ઓપન થાય ત્યારે કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળે છે. તો અહીંયા તમારે જે આ પ્લસનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ વેબસાઇટની અંદર જતું. અને હા, આમાં તમે 2 થી 3 ક્લિપો ફ્રીમાં બનાવી શકશો. એના પછી તમારે વિડીયો બનાવવાનો હોય તો તમારે ટોકન ખરીદવા પડે. આમાં મેં તો પહેલેથી ટોકન લીધેલા છે, તો મારી પાસે તો 700 થી પણ માથે ટોકન પડ્યા છે, તો તેનાથી હું વિડીયો બનાવી શકું. હવે તમારે વિડીયો બનાવવા માટે સૌથી પહેલા નનકું પ્લસ દેખાય છે ને તેના પર ક્લિક કરીને તમારે સૌથી પહેલા ફોટો લઈ લેવાનો, જે ફોટાનો તમારે વિડીયો બનાવવાનો હોય. જેમ કે આપણે વિડીયો બનાવવા માટે સૌથી પહેલા ફોટો બનાવવા પડે, જે આપણે પહેલા ભાગમાં જોયું હતું. તો જે આપણે ફોટા બનાવ્યા હતા એ ફોટા અત્યારે આપણે અહીંથી લઈ લેશું ને જે પહેલું ફોટો લેશું તેમાં આપણે સૌથી પહેલા નામ બોલાવશું પરિવારનું. તો આ છે મારા દાદાનું ફોટો. આ ફોટો આપણે પહેલા ભાગમાં બનાવેલું હતું. એ ફોટાનું આપણે હવે વિડીયો બનાવશું. તો સૌથી પહેલા આપણે એવું કંઈક એક ફોટો લઈ લેવાનું ને એ ફોટો અપલોડ થઈ જાય એના પછી તમારે આના પર ક્લિક કરી દેવાનું. તેથી આપણું ફોટો સિલેક્ટ થઈ જાય છે. એના પછી તમારે અહીંયા લખવાનું હોય, જે પરિવારના નામ બોલાવવાના હોય તમારે અહીંયા લખવાના. જેમ કે તમે ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં બોલે, હિન્દીમાં લખો તો હિન્દીમાં બોલે. એવી રીતે તમારે જે પણ લેંગ્વેજમાં બોલાવવાના હોય એ લેંગ્વેજમાં તમારે લખી લેવાનું. જેમ કે અત્યારે તમારે કોઈ નામ બોલાવવાના છે નહીં, તો એટલા માટે હું ખાલી અત્યારે બાય બાય વાળું એક ક્લિપ બનાવીને તમને શીખવાડું. તો અત્યારે જે મેં લખ્યું છે એમાં ખાલી એટલું લખ્યું છે કે એક હાથ ઉપર કરીને બાય બાય કહે. તો એટલું લખીને સર્ચ કરશો. એના પછી તમારે થોડીક વારમાં તમારો વિડીયો બનીને આવી જશે. વિડીયો બની જાય એના પછી તમારે એના પર ક્લિક કરીને તમારે આના પર ક્લિક કરીને તમે એ વિડીયોને ડાઉનલોડ કરી શકો છો. આવી રીતના તમારે બધી ક્લિપો બનાવી લેવાની. એના પછી તમારે કોઈ પણ એક એડિટિંગ એપમાં બધી ક્લિપો એક સાથે લઈ લેવાની. તો મેં આ પહેલેથી એક વિડીયો બનાવેલો છે, તો એ વિડીયોની બધી ક્લિપો લઈને હું તમને દેખાડું. તો આવી રીતે બધી ક્લિપો લઈ લેવાની. તો અહીંયાથી તમારે સૌથી પહેલા બાકીની બધી ક્લિપોનો અવાજ મ્યુટ કરી નાખવાનો અને તમારે જે એક જ ક્લિપ છે જેમાં પરિવારના નામ બોલતા હોય એક જ એ ક્લિપનો અવાજ તમારે રાખવાનો. તો બસ હવે વિડીયો બની ગયો છે. આમાં કાંઈ કરવાનું નથી. આમાં તમને જે પણ પસંદ આવે એક ગીત લગાડી દેવાનું. બાકી તમને તમારે જે પસંદ આવી આમાં તમે એડિટ કરી શકો છો અને પછી તમારે એ વિડીયો સેવ કરી લેવાનો. તો આ વિડીયો બનાવવામાં મને બહુ મહેનત લાગી છે, તો પ્લીઝ એક લાઇક ને એક કોમેન્ટ તો જરૂરથી કરી દેજો. ભાઈ એક વિડીયો બનાવવામાં કંઈક આવી હાલત થાય છે, તમે જોઈ શકો છો. પંખો ને બધું બંધ રાખવું પડે કેમ કે વોઇસ ઓવર કરવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય એટલા માટે. તો આ આપણને પરસેવો વળ્યો છે ગરમીનો. તો હું એક રૂમમાં બેસીને વિડીયો બનાવી રહ્યો છું. તે છતાં પણ તમે લોકો એટલો સપોર્ટ કરતા નહીં યાર. બાકી હા, એક ભાઈનું કોમેન્ટ આવ્યું હતું કે ફેસ બદલી જાય છે જ્યારે વિડીયો બનાવી ત્યારે. તો જેવી રીતના મેં કીધું છે એવી રીતના જ બનાવજો, ફેસ નહીં બદલે. બાકી હા, આ વિડીયો બનાવવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને તમે કોમેન્ટ કરી શકો છો. હું એના માટે ડિટેલમાં એક વિડીયો બનાવીને તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ. તો બાય બાય, મળીએ એક નવા વિડીયોમાં એક નવા અંદાજમાં. બાય બાય.